વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાન એની અંદર પ્રકરણ 1 તર્કશાસ્ત્રની સમજનો અભ્યાસ કરીશું। તો આપણે કોઈ પણ નવો વિષય હોય એ નવા વિષયનો અભ્યાસ વિષય શું છે તે સમજવું જરૂરી છે। તો નવા વિષયનો અભ્યાસ વિષય સમજવા માટે આપણે કેટલીક વ્યાખ્યાઓ અને લક્ષણના આધારે તે વિષયના અભ્યાસ વિષય કયો છે તે આપણે સમજી શકીએ। તો અહીં આપણે તર્કશાસ્ત્રની અંદર કેટલીક વ્યાખ્યાઓને આધારે આપણે તર્કશાસ્ત્ર વિષય સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। તો અહીં તર્કશાસ્ત્ર તો વિજ્ઞાન એટલે કે કોઈ પણ વિષયનું પદ્ધતિસરનું જ્ઞાન। ફરીથી વિજ્ઞાન એટલે કોઈ પણ વિષયનું પદ્ધતિસરનું જ્ઞાન। તો તર્કશાસ્ત્ર એક વિજ્ઞાન છે। શા માટે? તો વિજ્ઞાનની અંદર જેટલી બાબતોનો સમાવેશ થાય છે તેટલી જ બાબતોનો તર્કશાસ્ત્રની અંદર પણ સમાવેશ કરવામાં આવે છે। તો અહીં ચાર બાબતો સ્પષ્ટ થાય છે। વિજ્ઞાનનો અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે। વિજ્ઞાન એ તેના અભ્યાસ વિષયની સમજૂતી આપે છે। બીજો મુદ્દો। ત્રીજો મુદ્દો, વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી માહિતી પદ્ધતિસરની હોય છે। ચોથી બાબત, આ માહિતી પ્રમાણભૂત હોય છે। તો અહીં કોઈ પણ વિષય વિજ્ઞાન છે તે સાબિત કરવા માટે અહીં ચાર બાબતો ઉલ્લેખ હોવો જોઈએ। કઈ ચાર બાબતો? ફરીથી જોઈએ તો વિજ્ઞાનનો અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે। વિજ્ઞાન એ તેનો વિષય અંગેની માહિતી આપે છે। વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી માહિતી પદ્ધતિસરની હોય છે। આ માહિતી પ્રમાણભૂત હોય છે। અહીં કોઈ પણ વિષયને આપણે વિજ્ઞાન તરીકે સાબિત કરવો હોય તો આ ચાર બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ। તો તર્કશાસ્ત્ર એક વિજ્ઞાન છે। અહીં તર્કશાસ્ત્રની અંદર પણ આ ચાર બાબતો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે। તો અહીં તર્કશાસ્ત્રની અંદર અભ્યાસ વિષય તાર્કિક વિચારણાઓ છે। અહીં જુદા જુદા વિષયોને આપણે વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ કેમ કે તેમાં પદ્ધતિસરનું કોઈ પણ વિષયનું જ્ઞાન આપેલું હોય છે। આપણે અર્થશાસ્ત્રની અંદર આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીએ છીએ। અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે। જીવ વિજ્ઞાન એ જીવન શરીરોનો અભ્યાસ કરે છે, જ્યારે ભૌતિક શાસ્ત્ર એ ભૌતિક પદાર્થોનો અભ્યાસ કરે છે। તો તેવી જ રીતે તર્કશાસ્ત્ર એક તાર્કિક વિચારણાઓનો અભ્યાસ કરે છે। તેથી તર્કશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે। અહીં કોઈ પણ ત્યારે જ કહી શકાય કે જ્યારે ચાર બાબતો સ્પષ્ટ હોવી જોઈએ। વિજ્ઞાનનો અભ્યાસ વિષય નિશ્ચિત હોવો જોઈએ। વિજ્ઞાન એ તેના વિષય અંગેની માહિતી આપે છે। વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી માહિતી સ્પષ્ટ હોવી જોઈએ, એટલે કે પદ્ધતિસરની હોવી જોઈએ। આ માહિતી પ્રમાણભૂત હોય છે। તો અહીં વિજ્ઞાનની અંદર ચાર બાબતોનો સમાવેશ કરવામાં આવે છે। વિજ્ઞાન એટલે કોઈ પણ વિષયનું પદ્ધતિસરનું જ્ઞાન। તો તર્કશાસ્ત્રની અંદર તાર્કિક વિચારણાઓનો અભ્યાસ કરવામાં આવે છે। તો અહીં તર્કશાસ્ત્રને આપણે અંગ્રેજીમાં લોજિક તરીકે ઓળખવામાં આવે છે। લોજિક શબ્દનું મૂળ ગ્રીક ભાષાના લોગોસ શબ્દ પરથી આવ્યું છે। લોગોસ શબ્દના બે અર્થ થાય છે। ભાષા અને વિચારણા।
અહીં તર્કશાસ્ત્રને ભાષા અને વિચારણા બંને સાથે સંબંધ રહેલો છે. અહીં ભાષા અને વિચારણા એકબીજા સાથે સંકળાયેલ છે. કોઈ પણ વિચારણા ભાષા દ્વારા વ્યક્ત થતી હોય છે, પણ તર્કશાસ્ત્રની અંદર ભાષા સાથે કોઈ સંબંધ નથી. જ્યારે તર્કશાસ્ત્ર એ વિચારણાઓનો અભ્યાસ કરે છે, અહીં તર્કશાસ્ત્રની અંદર ભાષાને કોઈ મહત્વ આપવામાં આવેલું નથી. જ્યારે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય એ તાર્કિક વિચારણાઓ છે. અહીં આ જ બાબતને ધ્યાનમાં રાખી તર્કશાસ્ત્રના પિતા એરિસ્ટોટલે તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરેલો છે. એરિસ્ટોટલના મતે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. ફરીથી એરિસ્ટોટલે તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપી છે, જે તર્કશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર અહીં ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવે છે કે તર્કશાસ્ત્રના પિતા કોણ છે? તો તર્કશાસ્ત્રના પિતા કોણ? તો એરિસ્ટોટલ. અહીં એરિસ્ટોટલે તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. અહીં એરિસ્ટોટલે વિચારણા ઉપર વધુ મહત્વ આપેલું છે. આ જ બાબતને ધ્યાનમાં રાખી ડબલ્યુ.ઇ. જોન્સન નામના તત્વજ્ઞાનીએ વિચારણા બાબતને ધ્યાનમાં રાખી અહીં વિચારણાની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરેલો છે. તો ડબલ્યુ. જોન્સનના મતે વિચારણા એટલે કે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ છે. ફરીથી ડબલ્યુ. જોન્સનના મતે વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ એટલે તર્કશાસ્ત્ર. અહીં આપણે એરિસ્ટોટલના મતે તર્કશાસ્ત્રની વ્યાખ્યા, ડબલ્યુ. જોન્સનના મતે તર્કશાસ્ત્રની વ્યાખ્યા, અહીં તર્કશાસ્ત્રની સમજની અંદર અહીં કેટલાક તર્કશાસ્ત્રીઓએ અહીં તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરેલો છે. તો અહીં ડબલ્યુ. જોન્સને તાર્કિક વિચારણાઓ પર વધુ ભાર મૂક્યો છે. અહીં આપણે જોઈએ તો વિચારણાઓ તર્કબદ્ધ રીતે સંકળાયેલી હોય છે. અહીં છૂટાછવાયા વિચારોને કે વિચારણાઓને ધ્યાનમાં લેવામાં આવી નથી, પણ જે વિચારો કે વિચારણાઓ તાર્કિક રીતે એકબીજા સાથે સંકળાયેલી હોય આરંભ પ્રશ્નથી થાય છે અને તેનો અંત જવાબથી આવે છે. આ બીજી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો. ફરીથી આપણે જોઈએ વિચારણા કે તાર્કિક વિચારણાને ધ્યાનમાં રાખી બીજી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્નથી થાય છે અને જવાબથી આવે છે. અહીં આપણે 3 વ્યાખ્યાઓ જોઈ. એરિસ્ટોટલે કઈ વ્યાખ્યા આપી? ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. આપણે ડબલ્યુ. જોન્સનની પ્રથમ વ્યાખ્યા કઈ હતી? સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. આપણે ડબલ્યુ. જોન્સનની બીજી વ્યાખ્યા કઈ? તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્નથી થાય છે અને તેનો અંત એક વિચાર પરથી બીજા વિચાર પર જવાની માનસિક પ્રક્રિયાને અનુમાન કહેવામાં આવે છે. ઘણીવાર પરીક્ષાને વ્યાખ્યા પૂછવામાં આવે છે કે અનુમાન એટલે શું? તો અનુમાન એટલે કે એક વિચાર પરથી બીજા વિચાર પર જવાની માનસિક પ્રક્રિયાને અનુમાન કહેવામાં આવે છે. તર્કશાસ્ત્ર શાનો અભ્યાસ કરે છે? તાર્કિક વિચારણાઓનો. તો તાર્કિક વિચારણાઓ શાની બનેલી હોય છે? તો દલીલ. ઘણીવાર અહીં પૂછાય છે કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે? તો તાર્કિક
વિચારણાઓ. તાર્કિક વિચારણાઓ શાની બનેલી હોય છે? તો દલીલ. તો અહીં દલીલ એટલે શું? અનુમાનની શાબ્દિક રજૂઆતને ભાષા દ્વારા, વાણી દ્વારા, વ્યક્ત કે લેખન દ્વારા વ્યક્ત થતી વિચારણાને દલીલ કહેવામાં આવે છે. ફરીથી, અનુમાનની શાબ્દિક રજૂઆતને ભાષા દ્વારા, વાણી દ્વારા કે લેખન દ્વારા વ્યક્ત થતી વિચારણાને દલીલ કહેવામાં આવે છે. અહીં દલીલ એટલે શું, અનુમાન એટલે શું, ટૂંકા ટૂંકા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછવામાં આવતા હોય છે. એરિસ્ટોટલે તર્કશાસ્ત્રની કઈ વ્યાખ્યા આપી, ડબલ્યુ જોન્સને વિચારણાની કઈ વ્યાખ્યા આપી. તો આ પ્રમાણે પરીક્ષાની અંદર ટૂંકા ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. વિજ્ઞાન એટલે શું? કોઈ પણ વિષયનું પદ્ધતિસરનું જ્ઞાન એટલે વિજ્ઞાન. વિજ્ઞાનની અંદર કઈ 4 બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે? વિજ્ઞાનનો અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે. વિજ્ઞાન એ તેના વિષય અંગેની માહિતી આપે છે. વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી માહિતી પદ્ધતિસરની હોય છે. આ માહિતી પ્રમાણભૂત હોય છે. આ 4 બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો અહીં આ પ્રમાણે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે? તો એની અંદર આ બધી બાબતોનો આપણે ઉલ્લેખ કરવાનો હોય છે. અહીં આપણે સૌપ્રથમ લોજિક શબ્દનું મૂળ શું છે, ક્યાંથી આવ્યું? તો ગ્રીક ભાષાના લોગોસ પરથી. લોગોસ શબ્દ કયા 2 શબ્દોનો બનેલો છે? તો ભાષા અને વિચારણા. આ 2 શબ્દોનો લોગોસ શબ્દ બનેલો છે. તર્કશાસ્ત્રને કોની સાથે સંબંધ છે? તો વિચારણા સાથે સંબંધ છે. તો આ પ્રમાણે ટૂંકા ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. આપણે આ જ બાબતને ધ્યાનમાં રાખી કઈ કઈ બાબતો હોઈ શકે તેના વિશે આપણે ચર્ચા ચાલી રહી છે. તો અહીં આપણે જોઈએ તો સૌપ્રથમ અનુમાન એટલે શું? એક વિચાર પરથી બીજા વિચાર પર જવાની માનસિક પ્રક્રિયાને અનુમાન કહેવામાં આવે છે. અહીં તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે? તાર્કિક વિચારણાઓ. આ તાર્કિક વિચારણાઓ સામે બનેલી હોય છે? દલીલની. તો દલીલ એટલે શું? અનુમાનની શાબ્દિક રજૂઆતને ભાષા દ્વારા, વાણી દ્વારા કે લેખન દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય તેને દલીલ કહેવામાં આવે છે. અહીં દલીલની અંદર મુખ્ય 2 અંગો છે: આધાર વિધાન, બીજું ફલિત વિધાન. દલીલની અંદર કેટલા વિધાનો હોય છે? તો દલીલની અંદર અહીં એમ પૂછવામાં આવે કે દલીલના મુખ્ય કેટલા અંગો? તો દલીલના મુખ્ય 2 અંગો: આધાર વિધાન અને ફલિત વિધાન. તો અહીં આધાર વિધાનની અંદર 1 કરતાં વધુ વિધાનો આવેલા હોય છે, જ્યારે ફલિત વિધાનની અંદર માત્ર ને માત્ર 1 જ વિધાન આવેલું હોય છે. અહીં ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવે છે કે ફલિત વિધાનમાં વિધાનોની સંખ્યા કેટલી હોય છે? માત્ર ને માત્ર 1 જ. અહીં વિકલ્પ તરીકે ઘણીવાર પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. તો ફલિત વિધાનની સંખ્યા માત્ર 1 જ હોય છે, જ્યારે આધાર વિધાનની સંખ્યા 1 કરતાં વધુ હોય છે. આ બાબતોને ધ્યાનમાં રાખી અહીં કોહેન અને નાગલના મતે તર્કશાસ્ત્ર એટલે કે પુરાવાના અને વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. આપણે અગાઉ એરિસ્ટોટલના મતે, ડબલ્યુ જોન્સનના મતે અને ત્રીજા તર્કશાસ્ત્રીએ તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપી કે તર્કશાસ્ત્ર એટલે પુરાવાના અને વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. અહીં આ જ બાબતને ધ્યાનમાં લઈ ડબલ્યુ જોન્સને તર્કશાસ્ત્રની ત્રીજી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન
કર્યો છે. તો ત્રીજી કઈ વ્યાખ્યા આપી આપણે જોઈએ તો ડબલ્યુ જોન્સનના મતે તર્કશાસ્ત્ર એટલે વિચારણાનું અને વિશ્લેષણ કરતું અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. ફરીથી કોહેન અને નાગલને જે વ્યાખ્યા આપી કે તર્કશાસ્ત્ર એ પુરાવાના અને વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર છે. આ જ બાબતને થોડીક ધ્યાનમાં લઈ ડબલ્યુ જોન્સને પોતાની ત્રીજી વ્યાખ્યા આપી. તર્કશાસ્ત્ર એટલે વિચારણાનું અને વિશ્લેષણનું મૂલ્યાંકન કરતું તર્કશાસ્ત્ર કહેવામાં આવે છે. તર્કશાસ્ત્ર એટલે વિચારણાઓનું અને વિશ્લેષણનું મૂલ્યાંકન કરતું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. અહીં આ ડબલ્યુ જોન્સને તર્કશાસ્ત્રની ત્રીજી વ્યાખ્યા આપી. અહીં આગળ આપણે જોઈએ તો ઇર્વિંગ કોપીએ, બીજા તર્કશાસ્ત્રી ઇર્વિંગ કોપીએ તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરેલો છે. તેમણે જે વ્યાખ્યા આપી એ વ્યાખ્યાને આકૃતિ દ્વારા તેમણે સમજાવવાનો પણ પ્રયત્ન કરેલો છે. તો તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ દર્શાવનારી પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો અભ્યાસ એટલે તર્કશાસ્ત્ર. ફરીથી આપણે ઇર્વિંગ કોપીએ જે વ્યાખ્યા આપી તર્કશાસ્ત્રની એ વ્યાખ્યાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત, અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ દર્શાવનારી પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો અભ્યાસ એટલે તર્કશાસ્ત્ર. અહીં ઇર્વિંગ કોપીએ આ જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા આપણે તર્કશાસ્ત્ર એટલે આકૃતિ દ્વારા પ્રમાણભૂત અને અપ્રમાણભૂત વચ્ચેનો તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ દર્શાવનાર પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો અભ્યાસ એટલે તર્કશાસ્ત્ર. ફરીથી જોઈએ જે ઇર્વિંગ કોપીએ તર્કશાસ્ત્રની જે વ્યાખ્યા આકૃતિ દ્વારા આપવાનો જે પ્રયત્ન કર્યો છે. તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત, અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ દર્શાવનાર પદ્ધતિઓ કોપીએ અને તર્કશાસ્ત્રની વ્યાખ્યાને આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત, અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ દર્શાવનાર પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો અભ્યાસ એટલે તર્કશાસ્ત્ર. તો અહીં ઘણીવાર પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે કે ઇર્વિંગ કોપીએ જે વ્યાખ્યા આપી એ વ્યાખ્યાને આકૃતિ દ્વારા સમજાવો. તો આ પ્રમાણે આપણે ઇર્વિંગ કોપીએ જે તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપી તો એ વ્યાખ્યાને આપણે સમજાવી શકીએ છીએ. તો અહીં આપણે ધોરણ 11 ની અંદર જે પ્રથમ મુદ્દો હતો કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય, તો અહીં આપણે સૌપ્રથમ જોઈએ તો તર્કશાસ્ત્રના અભ્યાસ વિષયની અંદર કેટલીક બાબતોને આપણે ચર્ચા કરી. સૌપ્રથમ વિજ્ઞાનનો અર્થ જોયો. વિજ્ઞાનની અંદર કેટલી બાબતોનો સમાવેશ થાય? 4 બાબતોનો સમાવેશ થાય છે. એના પછી જુદા જુદા જે વિષયો આપવામાં આવેલા હતા, અર્થશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, ભૌતિક શાસ્ત્ર, તો એનો અભ્યાસ વિષય શું છે તેના વિશે વાત કરી. એના પછી આપણે તર્કશાસ્ત્રને અંગ્રેજીમાં કયા શબ્દ વડે ઓળખીએ છીએ? તો લોજિક શબ્દ વડે ઓળખીએ છીએ. લોજિક શબ્દનું મૂળ ગ્રીક ભાષાના લોગોસ શબ્દ પરથી ઉતરી આવ્યું. તેના 2 અર્થ છે, ભાષા અને વિચારણા. તો અહીં તર્કશાસ્ત્રને ભાષા સાથે નહીં પણ વિચારણા સાથે સંબંધ છે. અહીં વિચારણાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખી એરિસ્ટોટલે તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપી. એના પછી ડબલ્યુ જોન્સને વ્યાખ્યા આપી. પછી ત્રીજા જે
તર્કશાસ્ત્રી કોહેન અને નાગેલે તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપી. પછી ફરીથી ડબલ્યુ જોન્સને ત્રીજી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો. પછી ઇર્વિંગ કોપીએ તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપી. એ જ વ્યાખ્યાને આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો. પછી આપણે દલીલ એટલે શું, અનુમાન એટલે શું, દલીલના અંગો કયા કયા, આ બધી જ બાબતોની આપણે તર્કશાસ્ત્રના અભ્યાસ વિષયની અંદર વાત કરી. હવે તમારે જો પરીક્ષાની અંદર જો મોટો પ્રશ્ન એટલે કે વિભાગની અંદર જે 5 ગુણનો જો પ્રશ્ન પૂછાય કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે, કોઈ પણ બધી જ બાબતો એની અંદર મુદ્દો પૂરો કર્યા પછી એનું મનોયત્ન આપવામાં આવેલું હોય છે. તો મનોયત્નની અંદર ટૂંકા પ્રશ્નો કે આપણે જે ચર્ચા કરી હોય તો એ ચર્ચામાંથી અહીં 2 પ્રશ્નો આપવામાં આવે છે. પ્રથમ પ્રશ્નની અંદર નીચેના પ્રશ્નો જવાબ 1-2 શબ્દોમાં લખો અને બીજો પ્રશ્ન હશે મનોયત્નની અંદર વ્યાખ્યાઓ પ્રશ્નો આપવામાં આવેલા છે. તો આપણે સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 ની અંદર જે 10 ટૂંકા પ્રશ્નો આપવામાં આવેલા તેનો અભ્યાસ કરીએ. તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે? તો અહીં તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય તાર્કિક વિચારણાઓ છે. ફરીથી તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે? તાર્કિક વિચારણાઓ. બીજો ટૂંકો પ્રશ્ન જોઈએ વિચારણા. લોગોસ શબ્દનો ત્રીજો ટૂંકો પ્રશ્ન જોઈએ વિચારણાને કોની સાથે ગાઢ સંબંધ છે? તો વિચારણાને ભાષા સાથે ગાઢ સંબંધ છે. કોની સાથે? તો ભાષા સાથે. ચોથો ટૂંકો પ્રશ્ન જોઈએ વિચારણાની રજૂઆત માટે શું જરૂરી છે? ચોથા પ્રશ્નની અંદર વિચારણાની રજૂઆત માટે શું જરૂરી જોઈએ? તો ભાષા દ્વારા જ વિચારણા થઈ શકે છે. ફરીથી વિચારણાની રજૂઆત માટે શું જરૂરી છે? તો વિચારણા માટે ભાષા જરૂરી છે. ચોથો ટૂંકો પ્રશ્ન જોઈએ ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર કોને કહેવાય? કે જે તર્કશાસ્ત્ર એટલે શું? કે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. આ વ્યાખ્યા કોણે આપી? તર્કશાસ્ત્રના પિતા. કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ એટલે શું? તો વિચારણા. શું કહેવાય? સત્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિને વિચારણા કહેવામાં આવે છે. અહીં તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપતા ડબલ્યુ જોન્સને વિચારણાની વ્યાખ્યા આપી હતી. બીજા નંબરની જે વ્યાખ્યા હતી એરિસ્ટોટલ પછી જે બીજા તર્કશાસ્ત્રી કયા? ડબલ્યુ જોન્સને વિચારણાને ધ્યાનમાં રાખી અહીં બીજી વ્યાખ્યા આપી હતી કે સત્ય જ્ઞાનની પ્રાપ્તિ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે શું? તો વિચારણા. આગળ જોઈએ કે તાર્કિક વિચારણાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એક વિચાર પરથી બીજા વિચાર પર જવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો અનુમાન. તો તાર્કિક વિચારણાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આગળ જોઈએ આપણે તાર્કિક વિચારણાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અનુમાન. હવે 8મા નંબરનો પ્રશ્ન અનુમાનની શાબ્દિક રજૂઆતને શું કહેવામાં આવે છે? અનુમાન એટલે શું? પહેલા તો એક વિચાર પરથી બીજા વિચાર પર જવાની માનસિક પ્રક્રિયાને અનુમાન કહેવામાં આવે છે. આ જ અનુમાનને આપણે વાણી દ્વારા લેખન દ્વારા રજૂઆત કરીએ છીએ તેને શું કહેવામાં આવે છે? તો દલીલ. તો અનુમાનની શાબ્દિક રજૂઆતને શું કહેવામાં આવે છે? દલીલ કહેવામાં આવે. પછી ભાષા દ્વારા હોય કે વાણી દ્વારા હોય કે લેખન દ્વારા અનુમાનની જે શાબ્દિક રજૂઆત કરવામાં આવી હોય તેને દલીલ કહેવામાં આવે છે. તર્કશાસ્ત્ર એટલે પુરાવાના અને વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર. આ વ્યાખ્યા કોણે આપી? તો પ્રથમ વ્યાખ્યા કોણે આપી હતી? એરિસ્ટોટલે. પછી બીજી વ્યાખ્યા કોણે આપી? ડબલ્યુ જોન્સને. ત્રીજી વ્યાખ્યા કોણે આપી? ડબલ્યુ જોન્સને. અને પછી ચોથા નંબરની જે વ્યાખ્યા આપી કે તર્કશાસ્ત્ર એ પુરાવાના અને વજૂદપણાનું તપાસ કરતું શાસ્ત્ર છે. આ વ્યાખ્યા કોહેન અને નાગેલે આ વ્યાખ્યા આપી હતી.
હવે 10મો ટૂંકો પ્રશ્ન જોઈએ કે તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય શું છે? તો કોઈ પણ દલીલ આપેલી હોય એ દલીલની અંદર આધાર વિધાન અને ફલિત વિધાન નક્કી કર્યા બાદ અહીં દલીલનું પ્રામાણ્ય કરવાનું કામ એ તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય છે. આધાર વિધાન અને ફલિત વિધાન નક્કી કર્યા બાદ દલીલનું પ્રામાણ્ય નક્કી કરવું એ તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય છે. પ્રથમ વ્યાખ્યા જોઈએ વિજ્ઞાન. તો વિજ્ઞાન એટલે કે કોઈ પણ વિષયનું પદ્ધતિસરનું જ્ઞાન એટલે વિજ્ઞાન. તો આપણે જુદી જુદી જે વ્યાખ્યાઓ 5 થી 6 વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે એમાંથી આપણે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. તર્કશાસ્ત્ર એટલે કે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. આપણે ત્રીજી વ્યાખ્યા જોઈએ તાર્કિક વિચારણા. સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિને આપણે તાર્કિક વિચારણા કહેવામાં આવે છે. હવે આપણે ચોથી વ્યાખ્યા જોઈએ અનુમાન એટલે શું? એક વિચાર પરથી બીજા વિચાર પર જવાની માનસિક પ્રક્રિયાને અનુમાન કહેવામાં આવે છે. પાંચમી વ્યાખ્યા જોઈએ દલીલ. દલીલ એટલે શું? અનુમાનની શાબ્દિક રજૂઆતને ભાષા દ્વારા, વાણી દ્વારા કે લેખન દ્વારા રજૂઆત કરવામાં આવી હોય તેને દલીલ કહેવામાં આવે છે. તો અહીં આપણે મનોયત્નની અંદર 2 પ્રશ્નો જોયા. પ્રથમ પ્રશ્નની અંદર 10 ટૂંકા પ્રશ્નો જોયા. બીજા પ્રશ્નની અંદર 5 વ્યાખ્યાઓ જોઈ કે જે તમામે તમામ બાબતો આપણે જે ચર્ચા કરી કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે તો એની અંદર તમામે તમામ બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો અહીં આપણે પ્રથમ જે પ્રકરણ 1 તર્કશાસ્ત્રની સમજની અંદર જે પ્રથમ મુદ્દો જે આપવામાં આવેલો હતો કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય, તો એ તર્કશાસ્ત્રના અભ્યાસની વિષયની અંદર તમામે તમામ બાબતોની આપણે ચર્ચા પણ કરી છે. મનોયત્ન એક પોઈન્ટ ક્લિયર કર્યું. હવે આપણે આવતા લેક્ચરની અંદર આપણે બીજો મુદ્દો જોઈશું. તર્કશાસ્ત્ર એ રૂપલક્ષી શાસ્ત્ર છે. આ વિધાનની ચર્ચા કરો. આપણે એના વિશે અભ્યાસ કરીશું. ધન્યવાદ.